જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયોમાં। અને અત્યારે જો ઘડિયાળમાં 8:30 જેવું થઈ ગયું છે અને કામ જો થોડું ઘણું બધું થઈ ગયું છે અને જો રસોઈ શાક ને એવું બનાવવું છે અને પછી જ કપડાં ધોઈશ, કેમ કે પાણી આવે ને રાહ જોઉં છું। જો પાણી આવી જાય ને પછી જ કપડાં ધોઈએ, કારણ કે અત્યારમાં પાણીને હડવાનું તો મન થાય નહીં। અને આજ તો બહુ ઠંડી છે, જોકે 2 દિવસથી એટલી ઠંડી છે જ બહુ જ, અને બહુ જ આમ ઠંડી આજ તો લાગે છે। કાલે એટલી જ હતી ને આજ તો જો નાતાલ છે એટલે મીસુબેન ને પ્રિન્સભાઈને રજા છે એટલે મીસુબેન હજી હુતા, પ્રિન્સભાઈ હુતા છે, બેયને હજી તો સુવા જ દીધા છે, કેમ કે આજે એક દિવસ જ એને સુવાનું હોય, નકર તો એને વહેલા ઉઠાડવા જ પડે, કારણ કે સ્કૂલે જવું હોય એટલે। તો હાલો હું ફટાફટ હવે મારા કામે વર્ગી જાઉં। આજે મારા શાકમાં બનાવી છે અડદની દાળ, તો હું કાલ ફટાફટ અડદની દાળ છે તો જો મેં બાફવા મૂકી દીધી છે। અને પછી કાલની જેમ ગુંદાનો સંભારો બનાવવો છે। કાલના થોડાક ગુંદા પડ્યા હતા, હજી થોડાક વધારે લીધા હતા, એટલે કાલે એક વખત સંભારો થયો અને આજ કરશું। એટલે ફટાફટ હાલો એ ગુંદાનો સંભારો બનાવી નાખું અને પછી અડદની દાળ પણ આપણે બનાવી નાખીએ। કાંઈ સરસ મજાનો જો આપણો ગુંદાનો સંભારો છે એ વઘારાઈ ગયો છે અને ચડવા માંડ્યો છે ગુંદાનો સંભારો। અને આ બાજુ જો અહીંયા આપણે દાળ ઉકળવા મૂકી છે, તો દાળ જો સરસ મજાની આપણી ઉકળી ગઈ છે, બફાઈ ગઈ। હવે થોડીક વાર એને ઉકાળી લઈએ અને પછી આપણે એનો વઘાર કરી નાખીએ, એટલે સરસ મજાની દાળ પણ બનીને તૈયાર થઈ જાય। અને દાળ વઘારવા માટેના બધા જો મસાલા લઈ લીધા છે, લીમડો, આદુ, લસણવાળી ચટણી, ટમેટા, ડુંગળી એવું બધું લઈ લીધું। લીલું લસણ હોય તો અડદની દાળમાં તો બહુ મજા આવે એમ કે લીલું, પણ લીલું લસણ તો નહોતું। અને હવે એક મરચું ઘટે છે, તો એ તો આપણે તીખી મરચી અહીં ફળિયામાં છે તો ત્યાંથી જ આપણે મરચું તોડી આવીએ અને પછી આમાં એ પણ કટિંગ કરીને નાખી દઈએ। તો જો હવે દાળ માટે આપણે તીખી મરચું જોતું હતું, તો તીખી મરચી તો આપણે ફળિયામાં વાવી હતી, એટલે એમાંથી આપણે 2 મરચાં, બહુ જ તીખું છે કે મોઢામાં ઘરે એમ નથી, એટલે બહુ તીખું, અમારે તો તીખું બધા ઓછું ખાય, એટલે આપણે છે ને ગોતીને 2 જ મરચાં તોડી લઈએ। તો જો 2 મરચાં છે ને આપણે તોડી લીધા છે સરસ મજાના। જો અહીંયા મરચી એટલી બધી ઊંચી થઈ ગઈ છે ને કે અહીંથી આ નીચેથી અહીં ઉપર છેટ ચડી ગઈ ને અહીંયા જો એક મરચું છે અને છેટ અહીંયા સુધી પહોંચી ગઈ છે મરચી। જો આટલી લાંબી મરચી થઈ છે। આવી લાંબી મરચી કોઈને હોય કે નહીં એ કોમેન્ટમાં કહેજો, કારણ કે જો નીચેથી એનું થડ નીચે છે અને ત્યાંથી છેટ ઉપર છેટ જો અહીંયા મરચી પહોંચીશ। આપણે અડદની દાળ છે ને સરસ મજાની જો વઘારાઈ ગઈ છે અને સરસ થઈ ગઈ છે, ને હવે આપણે 2 મિનિટ ઉકળવા દઈને પછી ઉતારી લઈને જેમાં કે લીંબુ નાખવાનું બાકી છે તો ઉપરથી આપણે લીંબુ પણ આમાં નાખી દઈએ। ઘરવાળી વાળો લઈને બધું વેચાવા આવી ગયા ને, તમારા વાસણ ઉઠાવવાનો વારો ખરાબ થઈ ગયો હતો, તમારા મમ્મી કે વારો લઈએ, ચાલો ફટાફટ આપણે વારો લઈ લઈએ। બીજી પ્લાસ્ટિકની બીજી કઈ વસ્તુ નથી, પ્લાસ્ટિકનું એ નથી ડબલું, તો બીજું એક પ્લાસ્ટિકનું ડબલું લેવું હતું, પણ એ તો નથી, તો વારો એક જ ખરીદી કરી લઈએ અને લઈ લીધાનું વારો આપી દઈએ। શ્રી કૃષ્ણ, જય માતાજી। જાત નવરા હતા કે ભૂકો કરીને માંડવી પાક થોડોક છોકરા હારું કરી નાખી, દાણા શેકીને જો ભૂકો કર્યો, ભૂકો કરીને રાખી દીધો ને પછી જો ચાસણી લેવા માટે મૂકી દીધું છે ગેસ ઉપર, ને અમારી મમ્મી કે હાલો માંડવી પાક કરી નાખું। જો દળ સાકરી કરી હતી તો એ થોડીક હતી, 2 દિવસમાં એ પૂરી થઈ ગઈ। પછી ઓલો હલવો કર્યો, એ તો બીજો દિવસ માંડ આવ્યો હાંજીના હલવાને, તો બીજે દિવસે પૂરો થઈ ગયો। પછી હવે આજ મારી મમ્મી કે લાવી કે આ દાણા ફાડા નીકળ્યા હતા ને ઓલા માંડવી ફોઈલી એમાંથી, તો એ કે શેકા કાલ અને પછી કે લાઈ ભૂકો કરી હમણાં ને અત્યારે માંડવી પાક બનાવી નાખું। તો જો એ માંડવી પાક બનાવે છે અને મારે હાલો કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે ને હું કપડાં સૂકવી દઉં। ને પ્રિન્સભાઈ જો અહીંયા શેરડીના બટકા કરી અને શેરડી ખાવાનું કામ ચાલુ કરી દીધું છે। કામ મારે બેન નથી, બેન તો અમારા આજ રજા છે ને તો ઉઠીને સીધા નવા કાકી પાસે વયા ગયા છે ઉઠીને સીધી ત્યાં વહી ગઈ હમણાં, અને પછી ઉઠી મોડી તો અત્યારે તો 11:30 થઈ ગયા છે, એ 11:15 કેમ તો ઉઠીને સીધી બ્રશ કરીને દૂધ પીને વહી ગઈ। પ્રિન્સભાઈ જો અહીંયા શેરડી લઈ લીધી છે, શેરડી પડી હતી ને તો હુડે નાના બટકા કરી અને પછી એને ખાવા છે એટલે કરે છે ને આઈ કા હાલો શેરડી ખાવા। હા, અવાજ બેહી ગયો, શરદી થઈ ગઈ પણ શેરડી નથી મૂકવી ને હાલો શેરડી ખાવા। જો બપોરે 12 થઈ ગયા છે અને અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવાનું બધું લઈને હું જો બેસી ગઈ છું। આજે તો જમવામાં પ્યોર દેશી બધું બનાવ્યું છે, કેમ કે અડદની દાળ એ તમે સવારે કીધું હતું કે આજે મારે દાળ બનાવી છે, જો ઉપરથી ધાણા સરસ મજાના નાખી દીધા અને મસ્ત એકદમ, અને સવારમાં કેવી હતી એટલે ઠંડી થઈ ગઈ હોય તો જો પાછી ગરમ કરી લીધી એટલે માંથી અત્યારે ધુવાળા જ નીકળે છે। એકદમ ગરમા ગરમ દાળ જોતા જ મોઢામાં પાણી આવી જાય ને, મસ્ત જેને ભાવતી હોય ને એને પાણી આવી જાય મોઢામાં કે અડદની દાળ જે બનાવી નાખી છે એની સાથે જો ગરમા ગરમ રોટલા ને માખણથી ચોપડેલો સરસ મજાનો રોટલો, ગુંદાનો સંભારો, અહીંયા ડુંગળી છે અને મરચાં શેકીને લઈ લીધા છે અને દહીં છે।
તો આ બધું જો જમવાનું અત્યારે તૈયાર છે દેશી ને વાલો ફટાફટ આપણે બધે નહીં ડીશ તૈયાર કરી દઈએ કારણ કે બધાને ભૂખ લાગી છે અમારે બહારનો સમય છે એટલે બહાર થાય ને તો બધાને ભૂખ લાગે જ એટલે ફટાફટ હવે જમવા બેસી જઈએ અને તમારે કોઈને જમવું હોય તો આવી જાઓ. એક બે વખત કોમેન્ટ એવી હતી ને કે તમારા નવા દેરાણીને બતાવો તો જો આ છે મારા નવા દેરાણી. જો કે મારા દેરાણી તો નથી, મારી છોકરી જ છે, મારી ભત્રીજી જ થાય છે. કા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો એ મારી ભત્રીજી જ છે, મારી દેરાણી નથી એમ. પણ એને છે ને મારી જેમ ઓછું ફાવે છે બધું બોલવું ને એવું બધું, એટલે હજી તો નવું નવું છે ને એટલે પછી ફાવી જાય ને પછી આવશે રોજ. તો હવે જો અમારી બેન અત્યારે એક જગ્યાએ ચા પીવા જવાનું છે ને તો અમે જો રેડી થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ ચા પીવા માટે. અને હવે જઈએ તો જો આજે એક વખત એને બતાવી દીધી, એને હજી અજાણ્યું લાગે ને એટલે પછી ધીમે ધીમે મારી જેમ એવાય થઈ જાય ને પછી એ આવવા માંડશે. હા, માંડવી પાક આજે બાઈએ બનાવ્યો ને તો મીસુબેન અત્યારે ભૂખ લાગે. માંડવી પાક બનાવ્યો હતો ને એટલે હું ખાઉં છું. હા, મને કોઈ કીધું નથી માંડવી પાક બનાવ્યો કે નથી બનાવ્યો. આપણે રખડવા નવરા ન હોય તો કોઈ ક્યાંથી કહે કે બનાવ્યો કે કર્યો કે હે, એને તો કઈ ખબર ન હોય. કા બપોરે વાંથી છેટ આવી, ક્યાં ગઈ હતી તું બપોરે? જેનિસ કાકાને. હા, તો ત્યાંથી બપોરે જમીન ત્યાંથી આવી, પછી અટાણી ને ખાધું. હા, અને રોંઢઈ પાછી ત્યાં વહી ગઈ, પાછી અત્યારે રૂહી ત્યાં રમવા ગઈ. તો કોણ કે તને માંડવી પાક અત્યારે આવીને કે મને ભૂખ લાગી, પછી રોટલી તો ખાવી ન હોય. અમારે નકર જમવાનો ટાઈમ થઈ ગયો છે તે 6:30 થયા ઘડિયાળમાં. કા આગળ 6:30 વાગ્યામાં તે મમ્મી છે. હા, તો અમે હમણાં 7 થાય એટલે જમવા બેસી જ જવાના છીએ. રાતને અટાણી આનો જમવા બેસી જાવ. હા, અટાણે જમવા તારે નથી જમવું, જમવા બેસી જાવ એમ. હે તો જે માંડવી પાક ને લઈ લીધું છે. હા, ડબલું ને બેન મૈંડાસ ખાવા બધો હેઠો કેમાં ખાવો હોય એટલો લેવાનો હોય, નોખો અલગ. મને હું હલવો બનાવ્યો હતો ને મને ન ભાવ્યો. માંડવી પાક મને ભાવ્યો. ના, તો એને હલવો ન ભાવ્યો. કા ને માંડવી પાક એને ભાવ્યો એવું તો એને ભાવે જ એટલે લઈને ખાવા બેસી ગઈ છે. નાલો માંડવી પાક લઈએ ને અમે જો જમવા અમારે થોડી ઘરમાં બેસવું છે એટલે હવે જમવાની તૈયારી કરવા માંડીએ અને બેન એનું કામ કરે છે. કા હા, જો મારે FA3 ની પરીક્ષા આવે છે ને એટલે મેં હે ને પાકો કરવાનું ચાલુ કરી દીધું છે. હા, પેપરની તૈયાર પેપર FA3 ના ચાલુ છે. કા શેનું પેપર છે કાલ બેન? ગુજરાતીનું. ગુજરાતીનું. હે તો જો મીસુબેન પેપરની તૈયારી કરે છે. જો ઓમથા ઠંડી નથી લાગતી ને આજ કેટલી બધી ઠંડી લાગે છે. સ્વેટર પહેરી લીધું, સાલ ઓઢી લીધી ને કેમ? હા. હે એમ કે સાલ હરખી રાખ ને તારું અંધારું પડે તું વાંચે હું કે તોય તને દેખાય એવી તારે આંખું છે? તોય મને દેખાય. તોય દેખાઈશ તને. હા, તો મીસુબેન હાલો પેપરની તૈયારી કરી લઈએ ને પછી આપણે એને પૂછી લઈએ કે એને કેટલું આવડ્યું એમ. કેમ? જો મારા અક્ષર. ઓહો, અક્ષર તારા બધા જોવે જ છે કેવા અક્ષર થાય છે. હા, હવે બુક રાખી દે હાલો. જો હવે હું તૈયારી કરી લઉં ને આ સાથેનો વિડીયો એન્ડ કરીએ. જો તમને મારો વિડીયો ગમ્યો લાઈક કરજો, શેર કરજો અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ટાટા, બાય બાય, સી યુ, ગુડ બાય.